નમસ્કાર, સંદેશ ન્યૂઝ અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું જંખના દવે। નજર મહત્વના સમાચાર પર કરીએ વાત રાજકોટની। રાજકોટમાં સની પાજી કા ઢાબા રેસ્ટોરન્ટ અંગે મહત્વનો ખુલાસો સામે આવ્યો છે। સની પાજીએ રહેણાંક પ્લોટ પર રેસ્ટોરન્ટ ખડકી દીધું છે। ઢાબામાં શરત ભંગ અંગે કલેક્ટર તંત્રને હવે ભાન આવ્યું છે। ડેપ્યુટી મેયર સાથે માથાકૂટ બાદ કલેક્ટર તંત્રએ ફાઇલ ખોલી છે। સની પાજી કા ઢાબા રેસ્ટોરન્ટમાં શરત ભંગનો આ ખુલાસો સામે આવ્યો છે, ત્યારે જામનગર રોડ પર અનેક ઢાબાઓ નિયમો વિરુદ્ધના હોવાનું સામે આવ્યું છે, પરંતુ કલેક્ટર તંત્ર પાસે કાર્યવાહી કરવાનો કોઈ જ સમય નથી। રહેણાંક પ્લોટ પર જ આ રેસ્ટોરન્ટ ઊભું કરી દીધું હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે આ સમગ્ર મામલો જ્યારે સામે આવ્યો છે, અનેક આ પ્રકારના રેસ્ટોરન્ટ ખડકી દેવામાં આવ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। સની પાજી કા ઢાબા કે જે રહેણાંક પ્લોટ પર જ ખડકી દેવામાં આવ્યું છે, શરત ભંગ અંગે તંત્ર દ્વારા હજી પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। મહત્વનું છે કે આ ખુલાસો સની પાજી કા ઢાબા રેસ્ટોરન્ટ અંગેનો સામે આવ્યો છે, જેને લઈને કોઈ પણ પ્રકારની કાર્યવાહી હજી સુધી કરવામાં આવી નથી। ઢાબામાં શરત ભંગ અંગે કલેક્ટર તંત્રને હવે ભાન આવ્યું છે, જેને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। તો આ સમગ્ર મામલે આપણી સાથે અતુલ રાજાણી જોડાઈ ગયા છે, કે જેઓ શહેર કોંગ્રેસ પ્રમુખ છે। અતુલજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। સૌપ્રથમ આપને હું પૂછવા માંગુ છું કે જે રહેણાંક વિસ્તાર હતો તેમાં જે રેસ્ટોરન્ટ બનાવી દેવામાં આવ્યું, ખડકી દેવામાં આવ્યું, અને આટલા સમય સુધી કોઈ પણ પ્રકારનું કોઈ ભાન નથી થયું અને કોઈ કાર્યવાહી પણ કરવામાં નથી આવી, શું પ્રતિક્રિયા આપની? રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર હાવ નિર્ભર તંત્ર છે અને ભ્રષ્ટાચારથી ખરડાયેલું છે। નિર્ભર તંત્ર જ્યારે આગ લાગે ત્યારે કૂવામાં ખોદવા લોકો નીકળે છે, એટલે મોટો રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભ્રષ્ટાચાર થયો છે। અને ખાસ કરીને રાજકોટના ડેપ્યુટી મેયર જો સેફ ન હોય તો આખા ગુજરાતની પ્રજાને શું જોવાનું છે? ડેપ્યુટી મેયરના ભાઈને મારવામાં આવ્યો છે બેન। તો આ પ્રકાર જી હા બેન, તો અત્યારે હાલ જે રીતે આ રેસ્ટોરન્ટ ઊભું કરી દેવામાં આવ્યું છે, શું કોઈ મંજૂરીની જરૂર નહીં પડી હોય? શું કોઈ કાગળી કાર્યવાહી નહીં થઈ હોય? તો પછી આ રીતે અચાનક રેસ્ટોરન્ટ રહેણાંક વિસ્તારમાં કેવી રીતે બનાવી દેવામાં આવે? ખરેખર કોર્પોરેશનનો કોઈ ખ્યાલ જ નથી હોતો બેન। PGVSL ના કનેક્શન પણ આપી, એમાં પણ મોટો ભ્રષ્ટાચાર છે। અને રાજકોટ મહાનગરપાલિકામાં તમામ કચેરીઓની અંદર જે પણ શાખાઓ છે એમાં ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે। જી, આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ। તો આજ અંગે આપણી સાથે સંવાદદાતા મયુર સોની જોડાયા છે। મયુર, જણાવશો, આ પ્રકારની પહેલા પણ અનેકો વખત ઘટનાઓ ઘટી હશે, હજી પણ અનેક એવા રેસ્ટોરન્ટ છે કે જેની કોઈ પણ પ્રકારની કાગજી કાર્યવાહી જોવામાં નથી આવી, કોઈ પણ પ્રકારની મંજૂરી વિશે વાતો કરવામાં નથી આવી, અને છતાં પણ હવે જ્યારે આ બધું કૌભાંડ ખુલ્યું છે ત્યારે આ બધું સામે આવી રહ્યું છે, હજી સુધી કેમ કોઈ કાર્યવાહી ન થઈ? જંકના હું તમને જણાવી દઉં કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટના લગભગ 100 થી વધુ રેસ્ટોરન્ટો કે જે રાજકોટના આઉટર સાઇડની અંદર આવેલા છે એ તમામ જગ્યાએ તપાસ થઈ હતી। આમાંથી 50 કરતા વધુ રેસ્ટોરન્ટ છે એમને રહેણાંકની જમીનની અંદર, એટલે કે ખેતીની જે જમીન હોય છે, બિનખેતી કરાવવા માટે એક નિયમ હોય છે કે તમે રહેણાંક માટે ઉપયોગ કરવા માંગો છો કે કોમર્શિયલ, તો આવા 50 કરતા વધુ રેસ્ટોરન્ટ છે એ ગેરકાયદે રીતે ઊભા થયેલાની વિગતો સામે આવી હતી। ત્યારબાદ તેમની સામે સીલિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી। વાત સની પાજી કા ઢાબાની કરીએ તો રાજકોટના જામનગર ઉપર છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી આ ઢાબો છે તે સતત ધમધમી રહ્યો છે। એટલું જ નહીં, પરંતુ અધિકારીઓ, પદાધિકારીઓ, લાગતા વળગતા તમામ લોકો આ ઢાબાની મુલાકાત લઈ ચૂક્યા છે, આનો લાભ લઈ ચૂક્યા છે। મામલો ત્યારે બહાર આવ્યો છે કે જ્યારે ડેપ્યુટી મેયર અને તેના ભાઈની સાથે સની પાજી કા ઢાબાના સંચાલક અને તેના મળતિયાઓએ ઘર્ષણ કર્યું, તેમના ઉપર હુમલો કર્યો। 6 મહિના પહેલા કલેક્ટર તંત્ર અને ત્યાંના જે સ્થાનિક મામલતદાર છે તેમના દ્વારા અહીંયા સર્વે કરવામાં આવ્યો હતો અને નોટિસ આપવામાં આવી હતી। રહેણાંક હેતુની જે બિનખેતી થયેલી જમીન છે તેના ઉપર આ ઢાબો ખડકી દેવામાં આવ્યો હતો। માત્ર 1200 વાર જેટલી જગ્યા છે તેની અંદર આખો ઢાબો છે તે ખડકી દેવામાં આવ્યો હતો। 100-150 વારની જગ્યા છે એ કોમર્શિયલ હોવાની વિગતો સામે આવતી, પરંતુ વધારાની જગ્યા છે તેના ઉપર આખા ઢાબાનું સંચાલન છે તે કરવામાં આવતું હતું। 10 વર્ષ કરતા વધુ સમયથી ધમધમતા આ ઢાબાના કારણે ન માત્ર રાજકોટ પરંતુ રાજકોટની બહાર પણ સની પાજી કા ઢાબાની ફ્રેન્ચાઇઝી છે તે આપવામાં આવી હતી। અવળું મોટું કામ ચાલુ હોય, અવળી મોટી ગેરરીતિ ચાલુ હોય છતાં પણ કલેક્ટર તંત્ર કોઈ પગલાં ના ભરે, મહાપાલિકાનું તંત્ર કોઈ પગલાં ના ભરે, PGVSL દ્વારા જે વીજ
કનેક્શન આપવામાં આવે છે તેની અંદર પણ નિયમોને ના જોવામાં આવે. એટલે સૌથી મોટો સવાલ એ જ છે કે સની પાજીના હાથ કેટલા લાંબા છે. જંખના એટલું જ નહીં, જ્યારે ડેપ્યુટી મેયરના પરિવારજનો ત્યાં ગયા હતા, ડેપ્યુટી મેયર અને તેના ભાઈ ગયા હતા, ત્યારે તેમની સાથે ઘર્ષણ થાય છે અને ત્યારબાદ આખો મામલો સામે આવે છે. એટલે સ્પષ્ટ રૂપથી થઈ શકાય છે કે તંત્રના ચાર હાથ કોઈને કોઈ રીતે સની પાજીકા ઢાબાના સંચાલકો પર હતા અને હવે કાર્યવાહી કરવાનો દેખાડો છે એ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. જી આભાર મયુર સમગ્ર માહિતી બદલ.